અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાયા છે। વરસાદ રોકાયા બાદ પણ કેટલાક સ્થળે પાણી હજુ નથી ઓસર્યા। ખાસ કરી હેલ્મેટ સર્કલ, દૂરદર્શન ટાવર, પેલેડિયમ મોલની પાસે વરસાદી પાણી ભરાયેલા છે। ડ્રેનેજના લાઇનોના જે ઢાંકણા છે તે ખોલવાની કામગીરી કરવામાં આવી રહી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી ફિલ્ડમાં ઉતર્યા અને પાણીના નિકાલ માટેની જે પ્રયાસો છે તે પણ કાર્યરત હોવાનું દેવાંગ દાણીએ વાત કરી છે। દરેક વોર્ડના અધિકારીઓ ફિલ્ડમાં ઉતર્યા છે। દેવાંગ દાણીએ કરી છે વાત। અમદાવાદમાં આજે જન્માષ્ટમીના દિવસે મન મૂકીને મેઘરાજા વરસ્યા છે, ત્યારે આપ સીધા આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। રસ્તા પર પાણી થઈ ગયું છે। હેલ્મેટ 4 રસ્તા વિસ્તારમાં હાલમાં પાણીનો ભરાવો થઈ ગયો છે અને જે કાર છે તેના અડધા ટાયર ડૂબી જાય તેટલું પાણી ભરાઈ ગયું છે અને જન્માષ્ટમીના દિવસે મેઘરાજા મહેરબાન થતાં ક્યાંક ને ક્યાંક છેલ્લા કેટલાક સમયથી વરસાદ ન પડતા લોકોની આતુરતાનો અંત પણ આવ્યો છે, પરંતુ કેટલાક નીચાણવાળા વિસ્તારમાં જળ ભરાવ થઈ જવાને કારણે વાહન ચાલકો અને જે વટે માર્ગો છે તેમને તકલીફ પણ પડી રહી છે। એક બાજુ જળ ભરાવ થઈ રહ્યો છે, બીજી બાજુ એએમસીનું તંત્ર પણ સતત આજે જાહેર રજા હોવા છતાં પણ કાર્યરત છે અને પાણી નિકાલ માટેની વ્યવસ્થામાં અને જદ્દોજહદ કરી રહ્યું છે। આપણી સાથે છે એએમસીમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી। દેવાંગભાઈ, આજે આટલા વરસાદને કારણે પાણી ભરાઈ ગયું છે, એએમસી તંત્ર દ્વારા શું પગલાં ભરવામાં આવી રહ્યા છે? સૌપ્રથમ તો જન્માષ્ટમીના તહેવારની સૌને શુભકામનાઓ। આજે જન્માષ્ટમીના પાવન પર્વે સવારે 11:30 પોણા 12 વાગ્યાની આજુબાજુ મેઘરાજાએ ધમધમાટ પધરામણી કરી છે। લગભગ 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ પશ્ચિમ ઝોનની અંદર પડ્યો છે। પરિણામે જે રિંગ રોડનો એરિયા છે ત્યાં આગળ વોટર લોગિંગના જે આ પ્રશ્નો ઊભા થયા હતા, એએમસીની ટીમ, અહીંયા આગળ અધિકારીઓ, એડિશનલ સિટી ઇજનેર સહિતના લોકો તરત જ વરસાદની શરૂઆત થતાં કામે લાગી ગયા હતા અને મેનહોલ અને સ્ટ્રોમ વોટરની જે લાઈનો છે એ ખોલી, પરિણામે એ પાણી આરએમએફ તળાવની અંદર, વસ્ત્રાપુર તળાવની અંદર જવા લાગ્યા છે। ટૂંક સમયની અંદર 1 કલાકની અંદર લગભગ તમામ પાણી, જો વરસાદ બંધ થઈ ગયો છે, એક સારી નિશાની છે અને આ પાણી, સમગ્ર પાણી એ ધીમે ધીમે ઉતરી જશે અને નદીના લેવલ પણ 5 દરવાજા હાલમાં ઇરિગેશન વિભાગ દ્વારા ખોલવામાં આવ્યા છે। નદીની અંદર પણ આ પાણી લેવાની શરૂઆત થઈ ચૂકી છે। આવનાર ટૂંક સમયની અંદર ધીમે ધીમે વોટર લોગિંગ સ્પોટ, આ પાણી રોડ દેખાવા લાગ્યા છે। આવનાર અડધા કલાકની અંદર લગભગ જો વરસાદ નહીં રહે તો આ પાણી ક્લિયર થઈ જશે। એએમસી તંત્રના હર વર્ષે દાવા હોય છે, પરંતુ 2-3 કલાક જેટલા વરસાદમાં પણ અનેક વિસ્તારોમાં જળ ભરાવની સ્થિતિ હોય છે। નાગરિકોમાં પણ ક્યાંક ને ક્યાંક ગુસ્સો હોય છે। આના પરમનન્ટ સોલ્યુશન માટે એએમસી દ્વારા કેવું આયોજન કરાશે આગામી દિવસોમાં? જે વરસાદ છે એ પાણી સીધું જમીનની અંદર ઉતારવા માટે એએમસી દ્વારા દરેક સોસાયટીઓમાં કેચ ધ રેન અંતર્ગત બોરવેલ બનાવવામાં આવ્યા હતા। બોડકદેવ વોર્ડની અંદર જ લગભગ 100 કરતાં વધારે બોરવેલ બનાવવામાં આવ્યા છે, પર્કોલેટિંગ વેલ। સમગ્ર ઉત્તર પશ્ચિમ ઝોનની અંદર 250 પર્કોલેટિંગ વેલનું આયોજન કરવામાં આવ્યું છે। તદુપરાંત જે કેચમેન્ટ એરિયા છે, વસ્ત્રાપુર લેક હોય, આરએમએસ તળાવ હોય, મહિલા ગાર્ડન હોય, ગોતાના તળાવ હોય, ત્યાં આગળ પણ આ પાણી લઈ જવાનું કામ વરસાદનું ચાલુ છે। આવનાર સમયગાળા દરમિયાન હજી વેસ્ટર્ન ટ્રંક લાઇન જે ટૂંક સમયમાં લગભગ 15 થી 20 દાડામાં ચાલુ થશે, જે એફસી હાઈવેને કનેક્ટેડ છે, જે વૈષ્ણવદેવી, ગોતા, હેબતપુર, ભાડત, થલતેજ, બોપલ, ગોમા, સેલા, આ તમામ વિસ્તારનું પાણી આ વેસ્ટર્ન ટ્રંક લાઇન શરૂ થવાને કારણે એનો પણ અંત આવશે। ક્યાંક ને ક્યાંક હર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય છે, પરંતુ પરિસ્થિતિમાં વધુ કોઈ સુધારો જણાતો નથી, તેનું શું કારણ? આપને એક વાત જણાવવાની કે પહેલાં ભૂતકાળની અંદર પાણી આપણે વાત કરીએ કે 24 કલાક કે 48 કલાક સુધી રહેતા હતા, પરંતુ ધીમે ધીમે પ્રી મોન્સૂન પ્લાન અમલમાં કારણે છેલ્લા ઘણા વર્ષોથી આ પાણી, અત્યારે વરસાદ બંધ થઈ જવા આવ્યો છે, લગભગ બંધ થઈ ગયો છે અને આવનાર લગભગ અડધા કલાકની અંદર 1 કલાકની અંદર આ પાણી લગભગ ક્લિયર થઈ જશે। અધિકારીઓની ટીમ આપ જોતા હશો, એએમસીની આ અત્યારે હાલ અને ગ્રાઉન્ડ પર હાજર છે અને એ લોકો પણ અમારા એન્જિનિયરને એ બધા કામમાં લાગેલા છે। જી, આ હતા દેવાંગભાઈ। તેમણે સ્પષ્ટ જણાવ્યું કે વરસાદને કારણે એએમસીનું તંત્ર લાગેલું છે, પરંતુ સૌથી મોટો સવાલ હજી પણ એ છે કે અમદાવાદ જેવા
મેગા સિટીમાં, મેટ્રો સિટીમાં કે જ્યાં વિકાસના મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ 2-3 કલાક વરસાદમાં આજે હેલ્મેટ સર્કલ જેવો વિસ્તાર છે ત્યાં પણ જળ ભરાવની સ્થિતિ છે અને વરસાદ બંધ થયો ને 2 થી 3 કલાક થઈ ગયા છતાં પણ હજી પાણી નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા નથી અને ખુદ સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણીએ મેદાનમાં ઉતરવું પડ્યું છે. કેમેરા પર્સન અવનીશ તિવારી સાથે ચેતન બામભણિયા, ABP અસ્મિતા, અમદાવાદ.